સંપત, હા તું કેમ આવ્યો? મને સાગર ભાઈ મોકલ્યો. આ સાગર પણ છે. વાહ, સાગર ઉપર તને બહુ પ્રેમ આવ્યો છે. હા, એટલી બધી લટ્ટુ થઈ છે સાગર પાછળ. હા હા, એટલી બધી લટ્ટુ થઈ છે તું. હા, ગોવિંદ, પકડ ટાટિયાને. ગોવિંદ છોડી દે. ચાલો. માર્જીન ઉપર સુષ્મા, સુષ્મા, અરે સુષ્મા, શું થયું? શું થયું સુષ્મા? ગોવિંદે મારી સાથે જબરદસ્તી કરી. મને ખબર જ હતી કે ગોવિંદ કંઈક આવું જ કરવાનો છે. એટલા માટે જ આ સંપતને તારી પાસે મોકલ્યો હતો. ગોવિંદને હું છોડવાનો નથી. એને છે ને જીવતું ના મારી નાખું ને તો મારું નામ પણ સાગર નહીં. ચાલ ઊભી થા, ચાલ મારી સાથે ચાલ. બેસ. તો ગોવિંદની ખેર. બેન, તું જે ઈચ્છતી હતી ને એ કામ થઈ ગયું છે. આ સુષ્માને મેં એવો સબક શીખવ્યો છે ને એ જિંદગીભર તારા રસ્તામાં નહીં આવશે. અને હવે એની પાસે બે જ રસ્તા રહ્યા છે. એક કે મારી સાથે લગ્ન કરે અને બીજો કે તો ગોવિંદ બેટા, એવું તે શું કામ કર્યું છે સુષ્મા સાથે કે તારી સાથે લગ્ન કરે? હા ભાઈ. ગોવિંદ! હાય સાગર, છોડીને કહું છું. હાય છોકરા, ઉભો રે. ઉભો રે છોકરા. તું અભયસિંહ રાઠોડના ઘરમાં આવી અને એના છોકરા ઉપર હાથ ઉપાડી છે. તારી આ હિંમત કેવી રીતના થઈ? અરે તમારા દીકરાની કઈ હિંમત છે ને એ ગણાવીશ ને તો તમને એમ થશે કે આવા દીકરા કરતા તો દીકરા વગરના સારા. ગોવિંદ બેટા, શું થયું? આ કોણ છે? આ એ જ છે જેને બેન પ્રેમ કરે છે. હા, એ જ છે કે જેને આ રાધા પ્રેમ કરે છે. આ એ જ છે જે મારા રસ્તાની વચ્ચે વારંવાર આવે છે. હે છોકરા, તે અભયસિંહ રાઠોડના ઘરમાં હાથ નાખ્યો છે
અને એની આબરૂ ઉપર હાથ નાખ્યો છે. અને તમારા દીકરાએ છે ને એક છોકરીની ઇજ્જત લૂંટી છે. એટલે પહેલા તો છે ને તમારો અવાજ નીચે રાખો. તમને શોભા નથી દેતું અવાજ કરવાનો. એ છોકરા, મારા દીકરાએ કોની ઇજ્જત લૂંટી છે? હા, તમારા દીકરાએ છે ને આ સુષ્માની ઇજ્જત તૂટી છે. હે છોકરા, તો શું ફરક પડે છે? બોલ, કિંમત આપવા હું તૈયાર છું. શરમ આવવી જોઈએ, શરમ. કોઈ બેન દીકરીની ઇજ્જતની કિંમતો કરો છો. અત્યારે છે ને જો આ સુષ્માએ મને રોક્યો ન હોત ને તો તમારા બાપ દીકરાના એવા હાલ કરત ને કે કોઈને મોઢું દેખાડવાને લાયક ના રહેત. એ અવાજ નીચે. તું તેરા બેસિંગ રાઠોડના ઘરમાં છે. અરે ગમે એના ઘરમાં હોય, મને છે ને કોઈથી ફરક નથી પડતો. હે છોકરા, પપ્પા ભાઈ, મેં ખાલી સુષ્માને સબક શીખવવાનું કીધું તું. આ રીતે એની ઇજ્જત લૂંટવાનું નથી કીધું. અરે તું ભાઈ છે કે શું કેવું તને? અરે કોઈ બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટતા પહેલા તારી બહેનનો તો વિચાર કરવો તો કે કોઈએ તારી બહેનની ઇજ્જત લૂંટી હોત તો તારી ઉપર શું થાત? હે તું શું બોલે છે એનું તને ભાન છે? કેવું લાગ્યું? કેવું લાગ્યું તમને? આ તમારી દીકરીએ ખાલી વાત કરી તો કેવું લાગ્યું? તમારી અંદર જુનૂન આવી ગયું ને તો મને વિચારો કે મારી ફ્રેન્ડની તમારા દીકરાએ ઇજ્જત લૂંટી છે તો મારી અંદર બદલાની કેવી આગ હશે. એટલે છે ને તમારા આ દીકરાને તો હું નહીં જ છોડું. સાગર, સાગર, એના પાપોની સજા એને મળી જશે. આપણે કોણ હોઈએ છીએ એને સજા આપવા વાળા? ના સુષ્મા, હું એને સજા તો આપીને જ રહીશ. એને છે ને હું પોલીસના હવાલે કરી દઈશ. ચાલ ઉભા થા. પપ્પા, ગોવિંદ બેટા, ગોવિંદ બેટા. ઉભા રહ્યો. તમારે જવાની જરૂર નથી. ભાઈએ જે કર્યું છે ને એની સજા એને મળવી જ જોઈએ. પ્રેમ કરવો ને એ ગુનો નથી, પણ કોઈની બેન દીકરીઓને એની આબરૂ લૂંટવી, એની ઇજ્જત ના કરવી ને એ ગુનો છે. અને ભાઈએ જે પાપ કર્યું છે ને એની સજા તો એને મળવી જ જોઈએ. આ તમે ભાઈને અમને આઝાદી આપી છે, આટલું બધું સુખ આપ્યું છે, એની સાથે જો થોડા સંસ્કાર આપ્યા હોત ને તો આજે તમારે આ દિવસો ના જોવા પડ્યા હોત બાપુ. સાચી વાત છે બેટા. મારા પાપ ને ખરાબ કર્મોની સજા મારા દીકરા ગોવિંદને મળી. હે ભગવાન, પપ્પા, તે મને આવો શા માટે બનાવ્યો? મારા દીકરાને મેં આવા સંસ્કાર આપ્યા, મારામાં આટલું બધું ઘમંડ. સાચું કહું ને બાપુ તો મારી સાથે જે થયું ને એ મારે ભાઈને વાત જ નહોતી કરવી. બેટા, તારી કોઈ ભૂલ નથી બેટા. ભૂલ મારી છે કે મેં મારા સંતાનોને સારા સંસ્કાર કે સારી શિક્ષા ન આપી અને હું મારા રસ્તે લઈ ગયો. ભૂલ મારી જ છે. પશ્ચાતાપ તો મારે કરવાનો છે. રડો નહીં બાપુ, ચૂપ થઈ જાઓ. સૌ સારાવાના થઈ જશે. આંટી, આંટી કેમ રડો છો? અરે શું થયું? જુઓ આંટી, પહેલા તો છે ને તમે આ રડવાનું બંધ કરો. અને હવે તમારે શેનું ટેન્શન છે? હા, પહેલાં તો આપણા ગામના સરપંચ એમણે તમારી જમીન લઈ લીધી હતી, તમારું આ બધું જ છીનવી લીધું હતું.
પણ અત્યારે તો એણે બધું પાછું આપી દીધું છે ને. આ તમારી જમીન તમને પાછી આપી દીધી છે, આ તમારા ઘરેણાં પણ લઈ ગયા હતા એ પણ તમને પાછા આપી દીધા છે, અને આ મકાનના કાગળિયા એ પણ તો તમને પાછા આપી જ દીધા છે ને. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારી માટે તો આ સોનાનો સૂરજ ઉગ્યો છે. ના દીકરા, મારી દીકરીની ખુશી મને જોઈએ છે. મારી દીકરી એક ખૂણામાં બેઠી બેઠી રોયા કરે છે, બોલતી નથી, ચાલતી નથી, ગુમસુમ રહી છે. એ સદમામાંથી મારી દીકરી ક્યારે બહાર આવશે, મને એની ચિંતા છે. હા આંટી, હા સુષ્મા દેખાતી નથી. ક્યાં છે સુષ્મા? એ અંદર રૂમની અંદર એકલી જ બેસી રહે, નથી બહાર આવતી, નથી ખાતી, નથી પીતી. હા આંટી. મારી દીકરીનું શું થશે એ મને ચિંતા ખાઈ જાય છે. આંટી તમે શાંતિ રાખો અને શાંત થઈ જાઓ. જો તમારી દીકરી માટે સારો મુહૂર્તિયો પણ મળી જશે અને તમારી દીકરીના ધામધૂમથી લગ્ન પણ થશે. કોણ કરશે મારી દીકરી સાથે લગ્ન? આંટી તમારી દીકરી સાથે લગ્ન હું કરીશ, જો તમને વાંધો ના હોય. દીકરા, મને તો શું વાંધો હોવાનો? એને તું રાજી હોય તો હું એ રાજી જ છું. હા તો તમે મને દીકરો કહ્યો છે ને, તો દીકરાની વાત પણ માનો અને ચિંતા કરવાનું મેં કીધું. કારણ કે અત્યાર સુધી ભલે સુષ્માનું ગમે તે થયું, એ આટલી હેરાન થઈ છે, ઉદાસ થઈ છે, પણ આજ પછી છે ને હું તમને વચન આપું છું કે એની આંખમાંથી એક આંસુ પણ નહીં જવા દઉં. સારી વાત છે દીકરા, હું તને બે હાથ જોડીને પગે અરે, 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 લાગુ. મારી દીકરીની જિંદગી બની જાય તો બસ. આંટી મારે બીજું કાંઈ નહીં જોઈએ દીકરા. હા આંટી, હા તમે આ હાથ જોડી અને મારી સાથે કરગરીને મને શરમમાં ના નાખો. અરે એ બધું છોડો આંટી, અને મને એ તો કહો કે આ સુષ્મા દેખાતી નથી તો છે ક્યાં? અંદર રૂમમાં બેઠી છે, નથી લાઈટ કરતી, અંધારામાં જ બેસી રહી છે. હા આંટી, મારી ઉપર વિશ્વાસ છે ને તમને? તો બસ હવે શાંત થઈ જાઓ. હું જાઉં છું એને અને એની સાથે વાત કરું છું. હા બેટા, એને સમજાવ. સુષ્મા, કેમ રૂમમાં અંધારું કરીને બેઠી હતી? શું થયું? અને કેમ તું આમ રડ્યા કરે છે હંમેશા? તો શું કરું સાગર, મારી તો જિંદગીમાં અંધારું થઈ ગયું છે. હું કોઈને મોઢું દેખાડવાના લાયક ના રહી. સુષ્મા, અરે મારી વાત સાંભળ. તું શું કામ પોતાની જાતને દુઃખ આપે છે? અરે આ જે ઘટના બની ને એમાં તારું કંઈ વાંક નથી. ડરવાનું અને દુઃખ લગાડવાનું જો કોઈને હોય ને હકીકતમાં તો એ ગોવિંદને હોય, કારણ કે કાળું કામ એણે કર્યું છે, તે નથી કર્યું. અને સાંભળ સુષ્મા, હું એક વાત પૂછું તને, જવાબ આપીશ? હા. થોડાક દિવસો પહેલા મેં તારા સમક્ષ એક વાત રાખી હતી. કઈ વાત? મેં તને કહ્યું હતું કે હું તને લાઈક કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે હજુ સુધી મને એ વાતનો જવાબ નથી આપ્યો. સાગર, મારી સાથે આટલું બધું થઈ ગયું, તે છતાં તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? હા, કારણ કે જે પણ કંઈ થયું છે ને એમાં મારી આ સુષ્માનો કંઈ વાંક નથી. વાંક બધો એ ગોવિંદનો જ છે. અને તું પહેલાં પણ મારા મનમાં એ જ હતી અને અત્યારે પણ મારા મનમાં એ જ છે. હું પહેલાં પણ તને પ્રેમ કરતો હતો અને અત્યારે પણ એટલો જ પ્રેમ કરું છું, કારણ કે મેં છે ને તારી આત્મા સાથે પ્રેમ કર્યો છે. તારા
શરીર સાથે નહીં. સાગર, આ વાતને તારા મમ્મી પપ્પા, તારો સમાજ શું મને સ્વીકારશે? જો મારા મમ્મી પપ્પાને તારાથી કોઈ વાંધો નથી, કારણ કે મેં બધી જ વાત મારા ઘરે કરી છે. અને રહી વાત સમાજની, સમાજને જે કહેવું હોય ને એ ભલે કે. મારા મા બાપ અને જો તું મારી સાથે હશે ને તો મારે ગમે તે વ્યક્તિ સાથે લડવું પડે ને તો હું લડી લઈશ. બાકી લગ્ન તો હું તારી સાથે જ કરીશ, પણ પહેલાંની જેમ કે હું હજી પણ તારી સાથે જોર જબરદસ્તી કરવા નથી માંગતો. જો તારી હા હોય ને તો જ. સાચું કહું ને સાગર, તો હું જવાબ તો તને એ દિવસે જ આપી દેવાની હતી, પણ મને ક્યાંક ને ક્યાંક ગોવિંદનો ડર હતો. મને એમ હતું કે ક્યાંક ગોવિંદને ખબર પડી જશે તો ગોવિંદ તને જીવતો નહીં છોડે. અને એની બેને પણ મને ધમકી આપી હતી, એટલે હું બેઉ બાજુથી બી ગઈ હતી. એટલે હું મારા સ્વાર્થના લીધે તારો જીવ તો જોખમમાં ના નાખી શકું ને. જો સુષ્મા, આવા લોકોથી ખોટું ડરવાનું ના હોય, અને જે થયું ને એ બધું ભૂલી જા. જો તારી હા હોય ને તો આપણે બંને લગ્ન પણ કરી લઈએ અને આપણા જીવનની નવી શરૂઆત કરીએ, જ્યાં તું અને હું, બીજું કોઈ જ નહીં. અને આ વીતેલી વાતો પણ બધી ભૂલી જા કે તારી સાથે આવી કોઈ ઘટના બની હતી. સમજી? હા.